أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحیم. અઝીઝાને મોહતરમ, કેવી રીતના ઝિક્ર હુસૈન બિદઅત હોઈ શકે? કેવી રીતના એક એવો ઝિક્ર, એવી શખ્સિયતનું કે અગર જો તે શખ્સિયત ન હોત તો આજે આખી દુનિયાના અંદરમાં જે અઝાનનો અવાજ આવે છે તે ખતમ થઈ ગયું હોત. અહેલે સુન્નત ભાઈના કિતાબોના અંદરમાં એક રિવાયત બયાન કરવામાં આવેલું છે કે એક શખ્સ મુઆવિયા બાજુમાં બેઠેલો હતો. તે શખ્સ તેના દીકરા પાસે જ્યારે આવે છે ત્યારે તેના દીકરાને કહ્યું કે આજ સુધી હું મુઆવિયાને પસંદ કરતો હતો અને આધોરે કરતો હતો, પણ આજ પછી મુઆવિયા પ્રત્યે મારી દિલના અંદરમાં નફરત અને દુશ્મની પેદા થઈ ગઈ છે. તે ફરઝાંદે કહ્યું, બાબા શા માટે? ત્યારે તેના બાબાએ કહ્યું કે હું મુઆવિયા બાજુમાં બેઠો, જ્યારે અઝાનનો ટાઈમ આવ્યો અને અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે અવાજ આવ્યો ત્યારે મુઆવિયાએ કહ્યું કે હજી સુધી હાશિમના પુત્રનો અવાજ અઝાનના અંદરમાં આવી રહ્યો છે. હું એ અવાજને ખતમ કરીશ અને એ અવાજને હું હંમેશ માટે બુઝાવી દઈશ. અને જે પ્રમાણે મુઆવિયાનો પુત્ર યઝીદ કહેતો હતો કે બની હાશિમ તો સર્વેને રમાડી ગયા છે અને હુકુમત સારું થઈને તે લોકો આ એક ધર્મને ક્રે કર્યા. યઝીદ કહેતો હતો, ખુદાની કસમ, કોઈ પણ વહી નાઝિલ નથી થઈ અને કોઈ પણ ખુદા તરફથી સમાચાર આવ્યા જ નથી અને કોઈ પણ કિતાબ ખુદા પાસેથી નાઝિલ નથી થઈ. એટલા માટે આ ઝિક્ર હુસૈન એ ઇસ્લામનું ઝિક્ર છે, એ પૈગંબરનું ઝિક્ર છે, એ કુરાનનું ઝિક્ર છે. પણ દુનિયાવી નજરમાં દુનિયાના માણસો ઇન્ડિપેન્ડન્સનો દિવસ, આઝાદીનો દિવસ મનાવે છે અને તે લોકો ઇતિહાસના અંદરમાં જે બનાવ બન્યું છે એ બારામાં એ લોકો એ યાદને સજીવન કરે છે. તો આ એક મોડર્ન છે, આ એક પીશરફતીનો એક નિશાની છે કે દુનિયાભરના સર્વે દેશો તેઓની આઝાદીનો દિવસ મનાવે અને સર્વે મુસલમાનો મેઅરાજને યાદ કરે છે, શબે કદરને યાદ કરે છે, એ ઇતિહાસોને યાદ કરે છે કે જે ઇતિહાસ ઇસ્લામના ઇતિહાસના અંદરમાં એ બનાવ બન્યા હતા. તો એ સર્વે ઇતિહાસને સાચવનાર, ઇસ્લામને બચાવનાર હુસૈન ઇબ્ન અલીનું ઝિક્ર અને યાદ એ બિદઅત કેમ થઈ શકે? અઝીઝાને મોહતરમ, મજલિસે હુસૈન એ ઉત્તમ વસ્તુ છે કે જે શખ્સ અને જે કોમ અને જે ઉમ્મત ઇમામે હુસૈન અલ ઇસ્લામની મજલિસને બરપા કરે છે અને તે મજલિસના અંદરમાં એ હક પેગામ અગર જો પહોંચાડવામાં આવે તો ઇતિહાસના અંદરમાં એ વસ્તુ જોવામાં આવેલું છે કે એ ઉમ્મત અને તે કોમ કોઈ દિવસ જુલમ નથી કર્યા જે કોમના અંદરમાં મજલિસે હુસૈન પડાતી હોય. એ લોકો કોઈ દિવસ જુલમ નહીં કરે જે લોકો ઇમામે હુસૈન અલ ઇસ્લામનું ઝિક્ર સાંભળે છે અને મજલિસ કાયમ કરે છે. અગર જો હર મજલિસના અંદરમાં જે પ્રમાણે હર શુક્રવારના ખુતબામાં તકવાનું ઝિક્ર અને યાદી વાજિબ છે અને દર અઠવાડિયે મોમિનીને કેરામને તકવા અને પરહેઝગારી બારામાં યાદી અપાવવામાં આવે છે, અગર જો હર મજલિસના અંદરમાં એ મોમિનીને કેરામને યાદી અપાવવામાં આવે કે ઇમામ હુસૈન મઝલૂમ હતા, તમો ખબરદાર જુલમ ન કરજો, તો કદી પણ એ કોમ, એ ઉમ્મત, એ કુટુંબ, એ ફામી કદી પણ જુલમ નહીં કરે, કદી પણ કોઈ ઉપર ચડાઈ નહીં કરે, કદી પણ અન્યાય નહીં કરે અગર જો સરખી રીતના ઝિક્ર હુસૈનને તેઓ અંજામ આપતા હોય તો. અગર જો એ મજલિસે હુસૈનના અંદરમાં અવારને અવાર આ પૈગામો લાંસે કરવામાં આવે અને મોમિનીની કેરામ તે પૈગામોને હંમેશા સાંભળવા માટે તૈયાર હોય તો તે ઉમ્મત અને કોમ એવી સારી થઈ જાય, એવી અખલાકવાળી થઈ જાય કે બીજા લોકો તેઓને જોઈને અજબ થતા હોય. અઝીઝાને મોહતરમ, અગર જો આપણે ઝિક્ર હુસૈન અને આઝાદારીને પકડી રહીશું તો એનો મિસાલ એ પ્રમાણે છે કે જે પ્રમાણે એક ઝાડના અંદરમાં જ્યાં સુધી
સુધી એક પાંદડું ચોટેલું રહે છે ત્યાં સુધી તે પાંદડું સંચવાયેલું રહે છે, પણ જ્યારથી તે પાંદડું તે ઝાડમાંથી નીકળી જાય છે, ઉખરી જાય છે, ત્યારે તે પાંદડાને પવન અહીંયાથી ત્યાં લઈ જાય છે અને માણસોના પગ નીચે આવી જાય છે અને આ પ્રમાણે ઠોકરો ખાતા રહે છે. એ જ પ્રમાણે અગર જો મોમિનીને કિરામ આઝાદારીને પકડી રહેશે તો તે પાંદડાની જેમ સંચવાયેલા રહેશે, પણ જ્યારથી આઝાદારીને મૂકી દીધા તો એ હાલત થઈ જશે તો જમાનાનો પવન અહીંયાથી ત્યાં એ કોમને ભટકારશે અને ઠોકરો ખાતા રહેશે અને તે કોમ તબાહ અને બરબાદ થઈ જશે. أنت حبيبي ونور العيون حسن نور العيون واللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. 25મી માહે સફર આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બીમારી વધી ગઈ અને પૈગંબર ઇસ્લામ બિસ્તરમાં હતા અને કહેવરાવ્યું કે નમાઝ પઢાવવા માટે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને બોલાવવામાં આવે, પણ જ્યારે મસ્જિદમાંથી નમાઝ પઢાવવામાં બીજા કોકનો અવાજ બલંદ થયો તો પૈગંબર ઇસ્લામ 2 અસહાબોને ટેકી અને મસ્જિદમાં દાખલ થયા અને જ્યારે નમાઝથી સર્વે મુસલમાન ફારિગ થયા તો મસ્જિદે નબવીના દરવાજામાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બેઠા અને આ હદીસ જે મશહૂર છે કે મારી ઉમ્મતના આટલા ફિરકાઓ થશે અને સર્વે ફિરકાઓમાંથી એક જ ફિરકો કામયાબ છે અને જન્નતમાં દાખલ થશે. والفؤاد أخي بكى الفؤاد أنت حبيبي ونور العيون حسن نور العيون واللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. والسلام عليكم ورحمة الله وبركاته. هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون واللي فديتك ترى هل يرحموني شهيد